ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ અને જન સમર્થનથી ભાજપને સત્તા ગુમાવવાનો ડર હોવાનો સાગર રબારીનો દાવો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ શાસક પક્ષ રઘવાયો થયો। ગુજરાતમાં લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ। અત્યારે ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલે છે। ગુજરાતને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સપના દેખાડી મતદારોને છેતરી અને સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટી સત્તા મળ્યા પછી કૌભાંડ, કડદા અને કમિશનમાં એટલી બધી લિપ્ત થઈ ગઈ કે હવે એને મતદારો સામે જતા ડર લાગે છે, મતદારો સુધી પહોંચવામાં ડર લાગે છે। ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ છે। ચૂંટણી જાહેર થઈ એના પહેલાં 100થી વધારે નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એમને ખોટા કેસમાં સંડોવવામાં આવ્યા। એ છતાં આમ આદમી પાર્ટી મજબૂતીથી લડતી રહી, મેદાનમાં લોકોની વચ્ચે રહી અને જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વધારે ને વધારે રઘવાઈ થતી જાય છે। જેમ જેમ દિવસ જાય છે એમ એને સત્તા સરકતી દેખાય છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં એક ચૂંટણી અધિકારી મામલતદારે આત્મહત્યા કરવી પડી। ત્યાં સુધીનો ત્રાસ એ ના માત્ર રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, ઉમેદવારો અને ટેકેદારો ઉપર ગુજારી રહ્યા છે, પરંતુ સરકારી કર્મચારીઓ જે અત્યારે ચૂંટણીની ફરજમાં છે એમના ઉપર પણ એ હદે દબાણ કરી રહ્યા છે કે માણસે છેલ્લે આપઘાત કરવો પડે। ગઈકાલે અને પરમ દિવસે થરાદ જિલ્લામાં ભોરોલ સીટ ઉપર અમારા 2 મેન્ડેટ ગયા હતા ભૂલથી। મેન્ડેટમાં સહી કરનાર અધિકૃત વ્યક્તિ ત્યાં રૂબરૂ જાય છે, 300 રૂપિયાની એફિડેવિટ, 300 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરીને આપે છે, નિવેદન નોંધાવે છે અને એ છતાં અધિકૃત વ્યક્તિ જેને સાચો કહે છે મેન્ડેટ એને છેડછાડ કરીને ચૂંટણી અધિકારીએ ખોટો છે એવો હુકમ કરવો પડે છે। ચૂંટણી અધિકારીના ચહેરા ઉપરની લાચારી, થઈ રહેલું દબાણ, ભવિષ્યમાં એમના ઉપર કાનૂની રાહે આવી પડનારી આફતો, આ બધું સાફ વંચાય છે અને છતાં એણે મજબૂરીવશ ખોટો હુકમ કરવાની ફરજ પડે છે। એ હદે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણીની પ્રક્રિયાને અવરોધી રહી છે।